શ્રી રાંદલ વિદ્યાલય મોરબી, ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 12, નકશો સમજીએ. પ્રસ્તાવના. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ધોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશા વાંચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ ની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ. પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈપણ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય એટલે કે સમાનઅર્થી શબ્દ મેપ છે. મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુન્ડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પર ના આલેખનને નકશો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે. નકશાપોથીના નકશા. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક એટલે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. હવે આપણે નકશાના પ્રકાર વિશે જાણકારી મેળવવી. તો બાળકો, નકશાના મુખ્ય 2 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર હેતુ આધારિત નકશા અને બીજો છે માપ પ્રમાણે નકશા. હવે આપણે પહેલા પ્રકાર વિશે સમજીએ. પહેલો પ્રકાર હેતુઓ આધારિત નકશા. આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલો વિભાગ પ્રાકૃતિક નકશા અને બીજો વિભાગ સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશા. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ અને જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે. પ્રાકૃતિક નકશાના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર ભૂપૃષ્ઠના નકશા. તો કે ભૂપૃષ્ઠના નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવેલા હોય છે. બીજો પ્રકાર હવામાન અથવા આબોહવાના નકશા. તો કે સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વોના તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે. ત્રીજો પ્રકાર ખગોળીય નકશા. ખગોળીય નકશા એટલે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહેવાય છે.
હવે આપણે હેતુ આધારિત નકશાનો બીજો પ્રકાર સાંસ્કૃતિક નકશા વિશે જાણકારી મેળવીએ. સાંસ્કૃતિક નકશા એટલે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે, જેમ કે રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા એ સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. સાંસ્કૃતિક નકશાના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર રાજકીય નકશા. રાજકીય નકશા એટલે ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. બીજો પ્રકાર ઔદ્યોગિક નકશા. ઔદ્યોગિક નકશા એટલે ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર ઐતિહાસિક નકશા. ઐતિહાસિક નકશા એટલે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટીતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે. હવે નકશાના બીજા પ્રકાર વિશે વાત કરી. બીજો પ્રકાર છે માપ આધારે નકશાના પ્રકાર. તો કે સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર જેમ કે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલી હોય છે, જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે. પહેલો પ્રકાર એટલાસ, બીજું કેડેસ્ટ્રલ, ત્રીજું સ્થળ વર્ણન અને ચોથું છે ભીત નકશા. ભારતમાં નકશો બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. પહેલું છે NATMO એટલે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. તો કે આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. બીજી સંસ્થા NRSA. NRSA એટલે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. તો કે નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશો તૈયાર કરે છે. અને ત્રીજી સંસ્થા સર્વે ઓફ ઇન્ડિયા. સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે. નકશાના અંગો. નકશાના મુખ્ય 3 અંગો છે. આ 3 અંગમાં દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે. નકશાનું પહેલું અંગ છે દિશા એટલે ડાયરેક્શન. સામાન્ય રીતે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન ઉપર એરો કરીને N એવું જુઓ છો. તો કે આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો બીજી અન્ય દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઉગતા સૂર્ય સામે ઊભા રહો છો તો તે તમારી પૂર્વ દિશા છે અને તમારી પીઠની બાજુની પશ્ચિમ દિશા છે. ઉપરોક્ત આકૃતિમાં 4 મુખ્ય દિશાઓ દર્શાવેલ છે.
જ્યારે અન્ય 4 ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓ છે. ઉત્તર પૂર્વને ઈશાન, દક્ષિણ પૂર્વને અગ્નિ, દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને ખૂણાઓ એટલે કે મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈપણ સ્થળ શોધી શકાય છે. હોકાયંત્ર ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે, જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણ, સ્ટીમર, સબમરીન, વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે થાય છે. નકશાનું બીજું અંગ છે પ્રમાણમાપ. પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેમી જેમ કે 100 કિમી હોય છે, એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપટ્ટીની મદદથી શોધી શકાય છે. હવે નકશાના ત્રીજું અંગ વિશે ચર્ચા કરીએ. ત્રીજું અંગ છે રૂઢ સંજ્ઞાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે અહીંયા અલગ અલગ 3 ચિહ્ન આપેલા છે, તેના વિશે આપણે જાણકારી મેળવીએ. અહીંયા કોષ્ટકમાં 3 ચિહ્ન આપેલા છે, જે આપણે રસ્તામાં જોઈએ છીએ. પહેલું ચિહ્ન દવાખાનાનું સૂચન કરે છે, બીજું પેટ્રોલ પંપ અને ત્રીજું છે નો હોર્ન. નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે. તેવા ચિહ્નોને આપણે રૂઢ સંજ્ઞાઓ કહીએ છીએ. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા અથવા ચિહ્નો સરળ અને સર્વસામાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. અહીં કોષ્ટકમાં કેટલીક રૂઢ સંજ્ઞાઓ દર્શાવવામાં આવેલી છે. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગત દર્શાવી શકાય છે. અહીંયા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે. ભૂમિ સ્વરૂપ દર્શાવવા માટે કથ્થઈ અથવા બદામી રંગનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે જળ સ્વરૂપ દર્શાવવા વાદળી, વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો, રેલમાર્ગ દર્શાવવા કાળો, જમીન માર્ગ દર્શાવવા લાલ અને ખેતી દર્શાવવા માટે પીળા રંગનો ઉપયોગ થાય છે. ભારતનું સ્થાન. ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ અને 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પ્રસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે.